હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણી જે ભરતી છે પીએમ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે ભરતી થવા જઈ રહી છે 2025ની લેટેસ્ટ ભરતી છે। તો આની અંદર તમારે કોઈ પણ જાતની પરીક્ષા વગર 45,000 પગાર સાથે આ ભરતી રહેવાની છે। ઓકે, તો આનાથી વધુ શું જોઈએ, પરંતુ તમને એક વાત જણાવી દઉં કે છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે, 5 દિવસ લગભગ બાકી છે। તો આ ભરતી વિશે કોઈને ખ્યાલ નથી। 5 દિવસની અંદર માત્ર તમારે એપ્લિકેશન કરતાં 5 મિનિટ જ થશે। એટલે કઈ રીતના થવાનું છે, એનું સિલેક્શન પ્રોસેસ શું છે, આ ભરતી માટે કઈ કઈ પોસ્ટો પર વેકન્સીઓ છે, કેટલી વેકન્સીઓ છે અને એના માટે તમારે સેલેરી કેટલી આપવામાં આવશે, ઓકે, સેલેરી સિલેક્શન પ્રોસેસ પૂરું સમજાવી દેવામાં આવશે। તો સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી જવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો વધુ ટાઈમ તમારો નહીં લો, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો આ વિડીયો। તો સૌથી પહેલાં આપણે ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું। તો સૌથી પહેલાં આપણે ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા આપણે શું રહેવાની છે એના વિશે વાત કરી લઈએ। તો આ ભરતી સંસ્થા આપણી રહેવાની છે જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી, જેના દ્વારા ભરતીઓ કરવામાં આવી છે। પોસ્ટની વાત કરીએ તો વેરિયસ પોસ્ટ છે, નીચે પણ જોઈ લઈશું અને કેટલી વેકન્સીઓ માટે છે એ પણ આપણે જોઈ લઈશું। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ મિત્રો તો ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું રહેશે। એટલે ફોર્મ કોઈ વાતનું ભરવાનું નથી, પરંતુ તમારે બાય મેલ મોકલવાનું રહેશે। એટલે જગ્યા ઉપર તમને મેલ આઈડી અને એની સાથે કયા ડોક્યુમેન્ટ મોકલવા એ પણ તમને મોકલી આપીશ। ત્યાં તમારે મેલ આઈડી પર માત્ર મેલ મોકલવાનો રહેશે, તમારા ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે, ઓકે। જોબ લોકેશનની વાત કરીએ તો રાજકોટ ગુજરાતની અંદર તમારી આ જોબ લોકેશન રહેવાની છે અને સેલેરીની વાત કરું તો એઝ પર પોસ્ટ રહેવાની છે, એ પણ આપણી ડિટેલમાં જોઈ લેવી છે। તો પહેલી આપણી જે પોસ્ટ છે તેનું નામ છે જિલ્લા કોઓર્ડિનેટર તરીકેની આ પોસ્ટ રહેવાની છે, જેની અંદર તમારે MBA MSW અથવા તો MRS કોર્સ કરેલો હોવો ફરજિયાત રહેવાનો છે મિત્રો। અને સેલેરીની વાત કરીએ તો 45,000 તમને આની અંદર સેલેરી મળી રહેવાની છે। બીજી આપણી પોસ્ટ છે વર્કર મેનેજર તરીકેની, જેની અંદર ડિપ્લોમા સિવિલ કરેલું ફરજિયાત રહેવાનું છે, પ્લસ 1 વર્ષનો એક્સપિરિયન્સ પર હોવો ફરજિયાત છે આની અંદર। જેની અંદર સેલેરીની વાત કરીએ મિત્રો તો 25,000 સેલેરી આની અંદર મળી રહેવાની છે તમને। એજ લિમિટેશન જોઈ લઈએ મિત્રો તો 20 થી 40 વર્ષ એટલે કે મિનિમમ 20 વર્ષ અને મેક્સિમમ 40 વર્ષ તમને આની અંદર એજ લિમિટેશન માગેલી છે। અને ગવર્મેન્ટ નિયમ જે છૂટછાટ તમને મળવાપાત્ર છે એ પણ તમને આની અંદર મળી રહેવાની છે। વેકન્સી ડિટેલની વાત કરીએ તો બંને પોસ્ટ જિલ્લા કોઓર્ડિનેટર અને વર્કર મેનેજર માટે બંને માટે એક વેકન્સીઓ ખાલી છે મિત્રો, ઓકે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમારે કોઈ પણ જાતની ફી ભરવાની નથી, કારણ કે તમારે બાય મેલ જ મોકલવાનું રહેવાનું છે। એટલે બાય મેલ તમારે એક મોકલી દેવાનું છે, જેની અંદર તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય, જનરલ, EWS, OBC, કોઈ પણ જાતની તમારે ફી ભરવાની રહેવાની નથી આની અંદર। ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ શું છે તો નોટિફિકેશન રિલીઝ કર્યું હતું 11 ઓક્ટોબરના રોજ નોટિફિકેશન રિલીઝ થઈ ગયું છે અને ફોર્મ ભરવાના એટલે કે મેલ મોકલવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે। અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 16 ઓક્ટોબર 2025ના રોજ લાસ્ટ ડેટ રહેવાની છે, ત્યાં સુધી તમારે મેલ મોકલવાનો રહેવાનો છે આની અંદર। સિલેક્શન પ્રોસેસ સમજી લઈએ શું છે, ઓકે। આપણે થંબનેલમાં જણાવી દીધું છે, કોઈ પણ જાતની એક્ઝામ છે ને ડાયરેક્ટ પરીક્ષા છે, માત્ર તમારે એક મેલ મોકલવાનો છે 16 ઓક્ટોબર 2025 પહેલાં। મેલ એડ્રેસ તમને જણાવેલું RKSS રાજકોટ 1337@gmail.com। તો આ તમારું મેલ એડ્રેસ છે, પરંતુ તમને એક વાત જણાવી દઉં, ઘણી બધી અરજીઓ બાય મેલ છે, પરંતુ શું કહેવાય કે નથી, નિષ્ફળ રહે છે। કઈ રીતે રહે છે તો બધા સેન્ડ જે ડોક્યુમેન્ટ છે વારાફરતી મોકલે છે, પરંતુ એવું નથી કરવાનું, શાંતિથી સમજી લેજો, ના સમજાય તો રિવર્સ કરીને સિલેક્શન પ્રોસેસ ફરીવાર જોઈ લેજો। આની અંદર તમારે શું કરવાનું છે, તમારું રિઝ્યુમ અથવા તો CV, પાસપોર્ટ સાઇઝનો ફોટોસ, માર્કશીટ, સ્કૂલ લિંક સર્ટિફિકેટ, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો લાગુ પડતો હોય તો, ઓકે। તો આ બધા જ જે ડોક્યુમેન્ટ છે એ તમારે શું કહેવાય એક જ ફાઇલમાં પહેલાં આગળથી બનાવી લેવાના છે અને એક જ ફાઇલ સેન્ડ કરવાની છે। અને એના ઉપર જે તમે પોસ્ટ માટે એપ્લાય કરતા હોય તો એ પોસ્ટનું નામ કેપિટલમાં લખી અને એક મેલ કરવાનો રહેવાનો છે। તમે અલગ અલગ રીતે સેન્ડ કરશો, રિઝ્યુમ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, માર્કશીટ, તો એ તમારી અરજી રદ ગણાશે, એટલે એ ધ્યાન રાખવું, ઓકે। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।